નમસ્તે મિત્રો, આજે આપણે બનાવશું દ્વારકાધીશના 56 ભોગમાં ધરાવાતા ખાસ અને અત્યંત સ્વાદિષ્ટ એવા રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા। રવાના ઢોકળા જો તમારા ચીકણા બનતા હોય અથવા સોફ્ટ ના થતા હોય કે પછી કડક થઈ જતા હોય તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, જેથી કરીને તમારા ઢોકળા પણ 100% પરફેક્ટ જ બનશે। હું છું સ્નેહા અને સ્વાગત છે તમારું મારી ચેનલ RR ફૂડીઝમાં। રેસિપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો, અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો। તો ચાલો શરૂ કરીએ રેસિપી। સૌથી પહેલા આપણે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીના માપથી ઝીણો રવો લીધો છે। આ ઢોકળા હંમેશા ઝીણા રવાના ઉપયોગથી જ બનાવવામાં આવે છે। હવે આપણે તેમાં 1 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરશું, જેથી કરીને ઢોકળા નોર્મલ કરતાં વ્હાઈટ બનશે। જેટલો રવો લીધો છે એટલું જ એટલે કે 1 વાટકી દહીં ઉમેરીશું। અહીં મેં મોળું દહીં લીધું છે, પણ તમે ખાટું પણ લઈ શકો છો। હવે બધું બરાબર ગાંઠા ના રહે તેવી રીતના મિક્સ કરી લઈએ। જો તમારે આ બેટરમાં દહીંની જગ્યાએ છાશનો ઉપયોગ કરવો હોય તો ટોટલ 2 કપ જેટલા છાશથી પણ આ બેટર બનાવી શકો છો, પણ ઉપરથી પાણી ઉમેરવાનું નહીં। બેટર બરાબર મિક્સ થઈ ગયા પછી સેમ વાટકીના માપથી એટલે કે 1 વાટકી પાણીને થોડું કરીને ઉમેરીને મિક્સ કરી લઈએ। તો 1 વાટકી રવો, 1 વાટકી દહીં, 1 વાટકી પાણી સાથે 1 ચમચી ચોખાનો લોટ આ માપ ઢોકળા બનાવવા માટે પરફેક્ટ છે। તમે જોઈ શકો છો આપણું બેટર તૈયાર થઈ ગયું છે। આપણે ફક્ત 10 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપશું, જેથી કરીને રવો સારી રીતે ફૂલી જાય। તો 10 મિનિટ પછી જોઈએ તો બેટર તૈયાર છે, રવો સરસ ફૂલી ગયો છે। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી પીસેલી ખાંડ, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ અને 1 ચમચી તેલ ઉમેરી મિક્સ કરી લઈએ। તો રવાનો પોતાનો કોઈ ટેસ્ટ હોતો નથી, એટલે આપણે ઢોકળાને ટેસ્ટી બનાવવા માટે આદુ મરચાંની પેસ્ટ અને ઢોકળા ઠંડા થયા પછી પણ સોફ્ટ રહે તેના માટે 1 ચમચી તેલનો ઉપયોગ કર્યો છે। આપણે આ બેટરને વધારે પડતું પતલું કે વધારે પડતું જાડું રાખવાનું નથી, એ વાતનું ખાસ ધ્યાન રાખવું। તો આ રીતનું બેટર હોવું જોઈએ, જેથી કરીને આપણા ઢોકળા સરસ ફૂલીને તૈયાર થાય। હવે આપણે ઢોકળામાં 5 ચમચી જેટલો ઈનો અથવા તમે સોડા પણ લઈ શકો છો અને તેના ઉપર 1 લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી તરત જ આપણે તેને તેલ લગાવેલી થાળીમાં ઉમેરી દઈશું। જો તમે દહીં ખાટું લીધું હોય તો લીંબુના રસની જગ્યાએ 1 ચમચી પાણીને ઈનો ઉપર ઉમેરીને મિક્સ કરી લેવાનું। હવે થાળીને સ્ટીમરમાં મૂકી ઉપરથી લાલ મરચું પાવડર ભભરાવી ઢાંકીને 12 મિનિટ માટે આપણે તેને સ્ટીમ થવા દઈશું। એકદમ રૂ જેવા પોચા અને જાળીદાર ઢોકળા બનાવવા માટે ખાસ ધ્યાન રાખવું કે ઢોકળા સ્ટીમ કરતાં પહેલાં સ્ટીમરને સારી રીતે ગરમ કરી લેવાનું, જેથી કરીને ઢોકળા સરસ ફૂલશે અને મસ્ત પોચા તૈયાર થશે। 12 મિનિટ પછી હવે આપણે જોઈએ તો ઢોકળાને એકદમ મસ્ત ફૂલી ગયા છે અને ચાકુથી ચેક કરીએ તો ચાકુ ક્લીન બહાર આવે છે, એટલે આપણા ઢોકળા સારી રીતે સ્ટીમ થઈ ગયા છે। હવે આ ઢોકળાને ઠંડા થવા દઈશું અને રવાના ઢોકળાને હંમેશા ઠંડા થયા પછી જ કટ કરવાના, જેથી તે સહેલાઈથી કટ થશે અને ચોટશે પણ નહીં। 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। હવે આપણે આ ઢોકળાને કટ કરી લઈએ। તમે ઢોકળાને કોઈ પણ શેપમાં કટ કરી શકો છો। મેં આ રીતે લંબચોરસ રહે તે રીતે કટ કર્યા છે। એકદમ જાળીદાર અને પોચા રૂ જેવા ઢોકળા તૈયાર છે। આ ઢોકળાને તમે એમનેમ પણ ખાઈ શકો છો, પણ આપણે તેને વધારે ટેસ્ટી બનાવવા માટે એક મસ્ત વઘાર કરશું। તો કઢાઈમાં 1 ચમચી જેટલા તેલને ગરમ કરી તેમાં રાઈ, તલ, લીમડો અને હિંગનો વઘાર કરી કટ કરેલા ઢોકળા ઉમેરી આ રીતે હલકા હાથે આપણે તેને મિક્સ કરી લઈશું। જો તમારે કઢાઈમાં આ રીતે ન વઘારવા હોય તો તમે વઘારિયામાં તેલ ગરમ કરી અને ઢોકળાની થાળી ઉપર પણ રેડી શકો છો, પણ મારા ઘરમાં આ રીતે વઘારેલા ઢોકળા વધારે પસંદ કરવામાં આવે છે, એટલે મેં આ રીતે કર્યા છે। ઉપરથી થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરશું તો તૈયાર છે આપણા દ્વારકાધીશના 56 ભોગમાં ધરાવાતા જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા, જેને મેં ટમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે। રેસિપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો, ફરી મળશું નવી ટેસ્ટી રેસિપી સાથે।